વડોદરા શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી. સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં બનાવ. મળતી માહિતી મુજબ હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લિંબાચિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મિતેશ લિંબાચિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટના બાદ ઇજાગ્રસ્ત મિતેશને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં કિરણ જશુભાઈ ચાવડાનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. કિરણ ચાવડા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં જ રહે છે અને હેર સ્ટુડિયો નજીક અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ હત્યાના 2 બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ વડોદરા. સુંદરપુરા પાટિયા જે એરિયા છે હાઈવેથી એડજોઇનિંગ, ત્યાં એક હેર કટિંગની દુકાન છે અને એની બાજુમાં કિરાણા સ્ટોર છે. જે હેર કટિંગની દુકાન છે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે. એના ઉપર જે બાજુની દુકાન છે, કિરાણાની દુકાનના જે માલિક છે એ ભાઈ એક જે દૂધનું ટ્રેક્ટર આવતું હોય છે, દૂધનું ટ્રેલર કન્ટેનર, એને ચલાવવાનું કામ કરતો હોય છે. આજે બપોરે સાંજે 4-5 વાગ્યાની આસપાસના બનાવમાં આવ્યા છે અને આવીને બંને વચ્ચે કંઈ માથાકૂટ થઈ અને એને ચપ્પુથી મારીને અને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. જે પ્રમાણે ઘટના છે પ્રમાણે બંને દુકાનો એડજોઇનિંગ છે, એક જ દિવાલથી છે અને બંને વચ્ચે નાની અમથી માથાકૂટો થતી હતી એવું આજુબાજુવાળાનું કહેવું છે. અત્યારે ફરિયાદ લેવાનું કામ ચાલુ છે અને આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એલસીબી અને ડિસ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત છે.